કાલે અમારે મેસેજ પડ્યો કે ભાઈ સરપંચોએ આપણે ટેકો આપવા જવાનું છે. અમે છાવણીની મુલાકાત તો એકવાર લઈ ગયા છે. એટલે આજે જે મોરબી જિલ્લાના તમામ સરપંચો આજે હાજર રહ્યા છે અને ઘણા સરપંચ કોઈ કારણસર આજે નથી રહી શક્યા. તેના અમને મેસેજ આવ્યા છે કે આ કારણસર આજે નથી રહી, અમે આંદોલનનો ટેકો જાહેર કરી છે. અને આજે અમે સરપંચ એસોસિએશનને એવો પણ નિર્ણય કર્યો છે કે આવતી ચૂંટણી કોઈ પણ ચૂંટણી આવે, વિધાનસભાની આવે, લોકસભાની આવે કે જે આવે તે અમે એનો બહિષ્કાર કરવાના છે. આજે કોઈ કોંગ્રેસ હોય કે આપ હોય, કોઈ પક્ષ એમાં લેવા દેવા ન હોય. અમે કોઈ પક્ષના સિમ્બોલ ઉપર ચૂંટાતા પણ નથી. અમે અમારી તાકાતથી ચૂંટાતા હોય. એટલે જે પક્ષ ને અમે ગામની અંદર પ્રવેશ પણ કરવા નહીં દઈ એવી અમે જાહેરાત કરી છે. અને આજે સરપંચ એસોસિએશન એને ખબર નથી કે આ સરપંચ રહ્યા ને ઈ તમને હોદ્દામાંથી બેસાડ્યા છે. ત્યારે તો અમારી પાસે લટુડા પટુડા કરતા હોય, સરપંચ આમ છે, સરપંચ તેમ છે. એ લટુડા પટુડા કરવાને જાહેર મંચ ઉપરથી એલાન કરે છે કે આવતી ચૂંટણીમાં હવે તમે કેવી રીતે જીતી જાવ હો અને કઈ તમે ગાંધીનગર પહોંચો હો એ તમે કેવી રીતે અમે જોઈ છે તમને. આજે ખેડૂતના દીકરા ઘણા એમાં સરપંચ ન પણ છતાં અમે ટેકો જાહેર કર્યો છે. અને તમે તો ખેડૂતના દીકરા હો. જે આપણે 100 ને અત્યારે 82 ધારાસભ્ય હતા, એમાંથી એકનું મરણ થયું છે વડોદરા ધારાસભ્યનું. 181 ધારાસભ્યમાંથી 112 સભ્ય તો ધારાસભ્ય એવું લખે અમે ખેડૂત પુત્ર હે ફોર્મની અંદર. તો આજે ખેડૂત પુત્ર ક્યાં ગયા? 112 ગાંધીનગર બેઠા બેઠા શું કરે જોવે હે? આજે એને જાહેરમાં આવવું જોઈએ ખેડૂત વતી કે હાલો અમે ખેડૂત સાથે અમે સરકારમાં દબાણ લાવવું જોઈએ સરકાર ઉપર. પણ ધારાસભ્યો કોઈને કારણ કે પૂછડી બાંધાની કોઈ દબાયેલી હોય, કોઈ કારણસર ફાઇલું ખુલે ને આ ખુલે બધાને ખબર જ છે. કારણ કે અમે સરપંચનો હું તો ધન્યવાદ દઉં કે અમે ઘણા સરપંચો હિંમત કરીને જ આવ્યા. આવી જ રીતે અમે એવું પણ આજે નક્કી કર્યું છે કે અમે તાલુકાના સભ્ય અને જિલ્લાના સભ્યને ઘરે જઈશું. આ ટેકો જાહેર કરવાનું રાજીનામા દો.